ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં લાફા કાંડનો જે મુદ્દો છે, પિયુષ પટેલ, રજની વસાવાને કોર્ટમાં રજૂ કરાયા છે. સર્જન વસાવાને પણ કોર્ટમાં રજૂ કરાયા છે. કોર્ટે ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેસના ચોથા આરોપી ચેતર વસાવા હાલમાં જેલમાં છે. રિમાન્ડ દરમિયાન પોલીસ વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરશે. તો સર્જન વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સંવાદદાતા વાસુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વાસુ, જીઆઈડીસીનો જે મામલો હતો, જે મારામારીનો, અને તેને લઈને કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે, રજૂ કરવામાં આવ્યા. હાલ શું વિગતો આ કેસને લઈને? જી બિલકુલ દીક્ષિતા, કહી શકાય કે ઝઘડિયા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં લાફાવારી કાંડ થયો હતો અને જે મામલે હવે લાફાકાંડ મામલે પોલીસે ત્રણેય જે છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, રજની વસાવા જિલ્લા પંચાયત સભ્ય અને ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ગતરોજ જવાબ લખવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓની અટકાયત કરવામાં આવી હતી અને આજરોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ કેસના ચોથા આરોપી તરીકે ધારાસભ્ય ચેતર વસાવા છે, જે હાલ જેલવાસ છે ને તેમના વકીલે એમનો જવાબ રજૂ કર્યો હતો. આ ત્રણેય આરોપીઓના કોર્ટમાં રજૂ કરવાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ રિમાન્ડ મંજૂર કરી અને પોલીસે આગળની વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય ગરમાવા વચ્ચે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. જી દીક્ષિતા. બિલકુલ, આભાર વાસુ સમગ્ર વિગત બદલ. તો આપ જુઓ, ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં લાફા કાંડનો જે મુદ્દો છે અને પિયુષ પટેલ અને રજની વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સર્જન વસાવાને પણ કોર્ટમાં રજૂ કરાયા છે. ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ તેમાં મંજૂર થયા છે.